હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું, તમે પણ મજામાં હશો અને તમારું સ્વાગત છે મારા બ્લોગમાં અને બધાને જય મંગલમાં. તો આજે તમને ફરીથી એક માતાજીના દર્શન કરાવવાના છે અને ફરીથી મંદિર બતાવવાનું છે. તો આપણે અહીંયા જઈએ અને મંદિર તમને બતાવી અને કંઈક કરણ બોલવા માંગશે, કંઈક બોલો કંઈક. તો મિત્રો આપણે હે ને ટ્રાવેલ વિડીયો દર ગુરુવારે નાખીએ છીએ અને અમારો ટ્રાવેલ વિડીયો દર ગુરુવારે આવે છે. તો દર ગુરુવારે એટલે કે શુક્રવારે ટ્રાવેલ વિડીયો આવી જ જાય છે અને અમે આ વિડીયો નાખીએ તો બધા જોતા રહેજો અને જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, અમને સપોર્ટ કરતા રહેજો. અમારા ડેલી વિડીયો ડેલી શોર્ટ વિડીયો પણ આવે છે. તો પ્લીઝ મિત્રો, પ્લીઝ 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 અમને સપોર્ટ કરતા રહેજો. ખૂબ ખૂબ આભાર. ચાલો તો હવે તમને બતાવી મંદિર અને અહીંયા જઈએ. ચાલો તો જઈએ. હાલો મિત્રો, રસ્તીવા આપણે રસ્તીવા ઉભા રહી ગયા છીએ અને હાલો મિત્રો, તો આપણે તમને લઈને આવી ગયા છે ગળધરા ડેમે. જોઈ લ્યો તમે એનું બધું લોકેશન અને આખી ડેમ બહુ મસ્ત દેખાય છે અને મસ્ત વ્યૂ આવે છે. તમે જોઈ લો અને તમને મિત્રો તો તમે જોઈ લો આ ગળધરાની ડેમ બહુ મસ્ત વ્યૂ આવે છે. તમે જોઈ લો અને મસ્ત છે અને તમને મંદિર પણ હમણાં બતાવવાનું છે. આ મંદિર દેખાય ને ત્યાં આપણે જવાનું છે. એનું લોકેશન જોઈ લો, બધું બહુ મસ્ત આવે છે. મિત્રો તો તમે આ નદી જોઈ લો, ગળધરાની અહીંથી શેત્રુંજી નદી. માનો જૂનો થોડો વાંક છે. જો ઓલી ધજા દેખાય ને ત્યાં જૂનું થાનક છે. જૂનું થોડું આપણે ત્યાં જવાનું છે. હમણાં તમને લઈને ત્યાં જઈએ અને નજીકથી દર્શન માતાજીના કરાવી અને અમે પણ દર્શન કરી ગઈ. ચાલો હવે આપણે અહીંયા જઈએ. હાલો મિત્રો, તો આપણે આ પગથિયા ઉતરવાના છે અને પછી ડેમનો નજારો તમને નજીકથી બતાવી. પાણી જે પડે છે તે. તો હાલો હવે આપણે અહીંયા જઈએ. પગથિયા તમે જોઈ લો, બહુ મસ્ત આવે છે વ્યૂ. કાંઈ ઘટે નહીં એવું પાણીની નદી એ. તો હાલો હવે આપણે આ પગથિયા પણ ઉતરવાના છે અને નીચે જઈએ. આપણે બધા પગથિયા ચડીને ઉપર જઈ પછી તમને ત્યાંથી બતાવી લોકેશન. તો અહીંયા મસ્ત પોપટ પણ છે ખરા. મસ્ત પોપટ છે જોવ તમે. હું અહીં ઉપર આવી તો એ વયા ગયા ઘરે ઘા ઉડીને. હા મિત્રો, તો આપણે આવી ગયા ગળધરા. જોઈ લો તમે. ગેટે આપણે ગયા છીએ. જોઈ લો તમે આ માતાજી ખોડિયાર બધી બહેનોની મૂર્તિ છે. તો હવે આપણે જઈએ અંદર અને તમને બતાવું, માતાજીના દર્શન કરાવું. ચલો તો હવે આપણે જઈએ. તો આપણે અંદર જઈએ અને માતાજીના દર્શન તમને કરાવી. અને આપણે ચૂડીને પણ શ્રીફળને લઈ લઈએ. ભાઈ ઉતરતા એટલે આપણે આ દુકાને વહી આવી અને લઈ લઈ. જય ખોડિયારમાં, જય માં ખોડિયાર, જય. બનાવો મસ્તીનો વિડીયો. હા મિત્રો, તમે જોઈ લો આ બધી દુકાન છે અને ચુંદડી ને બધી શ્રીફળ ને આઈથી મળે. આપણે ત્યાં પણ જવાનું છે. તમે જોઈ લો એનું બધું લોકેશન. જરૂરથી અહીંયા આવજો તમે. આપણે દર્શન કરી લઈ. બધા મિત્રોને આપણે દર્શન કરી લઈએ. જોઈ લો તો આ મંદિર છે અને નીચે પણ જેનું સ્થાન છે ત્યાં પણ ચાલો આપણે આગળ જઈએ. આપણે મૂર્તિ છે અને જોઈ લો બહુ મસ્ત મૂર્તિ છે.
તો આપણે હવે આ સીડી ઉતરવાની છે, જોઈ લો તમે. પછી આપણે નીચે જવાનું છે. હાલો મિત્રો, તો આપણે હવે જૂના તળાએ જઈએ છીએ નથી. જોઈ લો તમે ત્યાં થોડુંક જેટલું ત્યાં છે. તો આપણે આ પાણા વીણવાના છે અને પછી દેવડી કરવાની છે. પેલાની કહેવત એવી હતી કે જેટલા પાણાની દેવડી આપણે કરી એટલા માળનું મકાન થાય એમ. તો આપણે પાણા વીણી લીધા છે. ઈ પાછી કોકની દેવડી કરેલી નહીં ભાંગવાની. આપણી જ આપણે અલગથી વીણવાની અને પછી બનાવવાની. તો આપણે અહીંયા બનાવીશું. મિત્રો તો તમે જો. તો આપણે તો જાદી નથી તમન્ના, એટલે આપણે આવડી જેવડી કરવાની છે. પેલાની કહેવત હતી એટલે આપણે એને મોજ આવે એમ આવું બધું જોઈ તો જોઈ લો. જાજી બધી છે દેવડી કરેલી, પણ તો આપણે કરી નાખી 4 માળની. તો આપણે અહીંયા આવી ગયા એટલે એમાંથી એક જ માળ છે. કાંઈ તમે જોઈ લો, આ માતાજીની મોટી મૂર્તિ અને માતાજી પેલા અહીં પ્રગટ થયા હતા. એ આ જૂનું સ્થાનક છે, બહુ મસ્ત છે. જોઈ લો મિત્રો તમે. તો આપણે શ્રીફળ ભરી લઈએ. મિત્રો તો આપણે આ ચુંદડી અહીંયા ત્રિશુલમાં બાંધી દેવાની છે. અહીં બાંધી દઈએ. ચુંદડી બાંધી દીધી. હવે મિત્રો તો આપણે અગરબત્તી અહીંયા દીવો ચાલુ છે. આપણે સગાવીએ અહીંયા છોકરાઓની માનતા રાખી હોય ને, માનતા રાખી હોય, માનતા પૂરી થઈ હોય, સફળ થઈ હોય, પછી છોકરા થાય એના ફોટા બધીના મિત્રો તમે જોઈ લો કેટલા બધા છે. મિત્રો તો તમે જોઈ લો, આ ઝરણાનો સુંદર નજારો, ઝરણાનો સુંદર નજારો, મસ્ત લોકેશન આવે છે. જોઈ લો બધું તમે. પાણીનું બહુ મસ્ત આવે છે લોકેશન. ઠંડી ઠંડી હવા પણ આવે છે. અને ત્યાં માતાજી ઉભા હતા. માતાજી ત્યાં પ્રગટ થયા હતા. જોઈ લો તમે અહીંનું બધું લોકેશન. મિત્રો તો આ જે ઢાળ દેખાય ને, ત્યાં નવઘણ ઉભા હતા રથ લઈને. અને માતાજીને અહીંથી જોઈ ગયા તા ને, ત્યાંથી તો ત્યાંથી એને રથ ટપાડ્યો હતો. અને ઘોડાના ડાબલા, પગના ડાબલા ત્યાં કપાઈ ગયા છે. એ પણ તમને બતાવીશું. ચાલો જોઈ લો. હાલમાં હજી છે. જોઈ લો મિત્રો. ત્યાં એ તે જ ડબલું છે. 5-4 હતા એમાંથી આ એક જ રહ્યું છે અત્યારે. જોઈ લો મિત્રો તમે. હજી એના પૂજા પાઠ કરવામાં આવે છે. અહીંયા શ્રીફળ પણ વધારવામાં આવે છે. મિત્રો જોઈ લો તમે. ચાલ મિત્રો તો તમે જોઈ લો. અહીં સિક્કા, રૂપિયાના, 5ના સિક્કા હોય તે અહીં ઘા કરે ને ચોંટાડે. અને એવું કહેવામાં આવે છે કે મનની તમન્ના, જે કઈ મનોકામના હોય તે પૂરી થઈ જાય. સિક્કો અહીંયા ચોંટી જાય ને તો તમે જોઈ લો નજીકથી. જાજા બધા સિક્કા પણ ચોંટાડેલા છે. બહુ મુશ્કેલ છે ઓલી કાંઠે જવાનું છે. હાલો તો ચલો આપણે અહીંથી જઈએ. અને આ બહુ મુશ્કેલનું કામ છે. તો આપણે જૂના સ્થાને કેટલી હવે આગળ જઈએ છે. ચલો તો આપણે જઈએ અને ઉપર પછી ઘરે નીકળીએ. ચાલો તો તમે પણ. મિત્રો અહીંયા પણ આ બંગડી બાંધતા હોય ને, તે પણ બધી બંગડીની ચુંદડીને બાંધતા હોય. જોઈ લો તમે. આ ઝાડમાં ઝાઝી બધી બંગડી અને ચુંદડી બધું એવું બાંધેલું છે. મિત્રો મસ્ત છે. મિત્રો તમે બોર અને કાતરા જોઈ લો. તમારા મોઢામાં પાણી આવી જશે. જોઈ લો કાતરા અને બોર.
મિત્રો તમે જોઈ લો અહીં ઢીંગલા અને ડુંગળી પણ મળે છે. મસ્ત છે આ પોપટ જોઈ લો મિત્રો. તમારા બાળકો માટે અહીંયા આવો ત્યારે જરૂરથી લેજો. અમારે તો અત્યારે ચીંકુ બેન કે નથી ભેગા કરતો લેવડાવત. આપડે લેત પણ જોઈ લો તમે. બધું મળે છે સસમાં પણ એન્ટ્રી પાડી હોય તો સસમાં પણ મળે છે મિત્રો. જોઈ લો તમે રમકડા પણ મસ્ત મસ્ત છે. જોઈ લો. મિત્રો તો આપડે અહીંથી ચણા સોર લઈ લીધા છે. બટેકા મૂંગા ખાતા પણ એ હતા નહી તો પછી આપડે આ લઈ લીધું આલો તમે પણ ખાવા. મિત્રો તો તમને ટેસ્ટ કરાવીને બતાવું. મસ્ત છે ખાટા મીઠા તીખા પણ મોજ પડી ગઈ આપડે તો. હાલો મિત્રો તો અહીં અનક્ષેત્ર છે જમવાનું. અત્યારે તો કઈ હોય નહી ના મસ્ત જમવાનું મળે. જોઈ લો તમે. બધું મસ્ત હોય જમવાનું અને માણસો જમતા પણ હોય. અત્યારે તો 5 વાગ્યા એટલે અત્યારે તો કઈ હોય નઈ ક્યારેક આપડે આવીશું ત્યારે તમને બતાવીશું. પ્રસાદી અહીંયા લેવાની છે. હાલો મિત્રો તો તમને આ ગઢપુરા કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટમાં કહેજો અને જરૂરથી અહીંયા માતાજી ના દર્શન કરવા આવજો. અને તમને આ બધું લોકેશન બતાવું કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં જો નવા હોય તો. અને આગળના ધામ તમને કેવું લાગ્યું જરૂરથી કેજો. હાલો મિત્રો તો આપડે અહીં એક મંદિર છે. ત્યાં પણ આપડે હવે જાય કરણ ના મિત્ર છે. જોઈ લો મિત્રો તો અહીંથી રસ્તો છે. અહીંથી આપડે જવાનું છે. જોઈએ આગળ મિત્રો તો આપડે અહીંથી નીચે જવાનું છે અને પગથિયા બહુ ખરાબ છે એટલે બીક લાગે છે. કારણ આપણું શૂટિંગ ઉતારવામાં છે. અને આપડે હવે નીચે નિરાતે હાલ્યા જઈએ. પગથિયા તો થોડા છે એટલે બીક લાગે ને લપસી ગયા હોય તો ડાયરેક્ટ ગુનામાં પૂગી જાય. નિરાતે હાલી. તો આપડે આ નાના મંદિરે આવી ગયા છે ઈ ખોડિયારમાંના. અને અહીંથી પાણી પણ ચાલુ છે. આપડે ઘરની ચાંદલો કરી લેવી જોઈ લો તમે. મસ્ત છે અને દર્શન પણ કરી લેવી. મિત્રો તમે જોઈ લો આ મંદિર આપડે જોયું નતું આપડે પણ પેલી વાર જોયું. ને તમને પણ બતાવું પેલી વાર જોઈ લો મસ્ત છે. અને અહીં પાણી પણ હાલે છે અહીંથી આમ પાણી જાય છે. અને પથ્થર હારે બનાવેલી છે ને જોડેલી છે પથ્થર હારે જે પથ્થર હોય ને આમાં તેની હારે જોડેલી છે અને એ મૂર્તિ નું ઘાટ બનાવેલું છે બહુ મસ્ત છે. કઈ ઘટે નઈ એમ અને આ પણ મૂર્તિ બધી એમ જ છે. પથ્થર હારે પેલા મૂર્તિ બનાવી ને પછી પથ્થર હારે જોડવામાં આવી છે. એવી રીતના આ બધી મૂર્તિ છે જોડેલી જોઈ લો મિત્રો તમે. બહુ મસ્ત છે અને આ મૂર્તિનું તો લોકેશન જ કંઈક અલગ જ છે. પથ્થર હારે જ જોડેલી છે હાવ એકદમ બહુ મસ્ત. મિત્રો તમે જોઈ લો અહીં પાણી ધીમું ધીમું હાલે છે અને પાણી બહુ ઠંડુ છે. મસ્ત છે પાણી નું વ્યુ અને પાણી એકદમ ચોખ્ખું છે. જોઈ લો તમે ફિલ્ટર પાણી હોય ને એવું લાગે છે એકદમ ચોખ્ખું કઈ પણ એમાં નહી. મિત્રો તો આપડે અહીં આવી ગયા છે. તમે જોઈ લો અહીંથી પાણી નું વ્યુ પણ મસ્ત આવે છે એ આગળ વયા ગયા ને આપડે પાછળ પાછળ જાય છી. અને અહીંથી પાણી પણ હાવ નજીક જ દેખાય જોઈ લો તમે પાણી નો વ્યુ. છે ને મસ્ત કઈ ઘટે નઈ એવું અને આ બે ત્યાં મિત્રો તો આપડે અહીંયા આવી ગયા છે પાણીના લોકેશન પાસે જોઈ લો તમે. નજીક આવી ગયા થોડા પાણી નું વ્યુ અહીંથી બહુ મસ્ત દેખાય છે લોકેશન જોઈ લો તમે. અને ઠંડો ઠંડો પવન પણ આવે છે. અને ચાંદા મામાની આપડે હાવ પાણી ઉભા જઈએ એવું લાગે છે તમને જોઈ લો પાણી પાસે ઉભા છે ને એટલા માટે. સીધો વરકાશ પાણી ની અંદર પડે છે. હાય ફ્રેન્ડ હાલો તો આપડે ઘરે વહી આવ્યા. ઘરે હજી તો પૂગા થઈ અને થાકી ગયા હાવ ગડતરા તમને બધું લોકેશન બતાવા ગયા મંદિર દર્શન બધું તમને કરાવ્યું પણ
થાકી ગયા હાવ. તો હવે તો ઘરે પીગાશે ને બેઠા છે પછી હવે રસોઈ બનાવવાની છે. તો હવે રસોઈ બનાવવાનું હમણાં શરૂ કરી દઈ. અને ફ્રેન્ડ પ્લીઝ તમને મારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો અને બ્લોગમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ અને મને સપોર્ટ કરજો. હું તમને અઠવાડિયામાં એકવાર તો ગમે તે માતાજીના દર્શન કરાવું, મંદિર અલગ અલગ વ્યૂ અઠવાડિયામાં એકવાર તો જરૂરથી બતાવીશ. એટલે પ્લીઝ મને સપોર્ટ કરજો મારી યુટ્યુબ આઈડીમાં. અને તમે સપોર્ટ કરશો તો તેનાથી હું આગળ વધી ગઈ. તો તમારા બધાનો ધન્યવાદ. અને વિડીયોમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.